ખેતરમાં આંટો મારીશું અને ચેક કરેડામાં હાલ તો એટલા વધી ગયા છે કે ત્યાંથી નીકળે એવી પણ જગ્યા નથી. રોજ હાલ અહીંયાથી જ દોડી છે તો હું તમને બતાવું તે રોજ ક્યાં દોડીને જયું. જો આ રહ્યા તેના પગ. અમુક ખેતરોમાં તો રાયડું નીકળી પણ ગયું છે. તમે જુઓ આ ખેતરમાં રાયડું કટાઈ નાખ્યું છે અને આપણું રાયડું હજી ઊભું જ છે, હજી લીલું છે. કેમ કે આપણું રાયડું વરસાદના કારણે થોડીક મોડી વાવણી થઈ હતી, 10 થી 15 દિવસ. એટલે આપણું રાયડું પણ 10 થી 15 દિવસ થોડા મોડું જ આવશે. તો આપણે આવી ગયા છે તલાવડીએ, ત્યાં જ્યાં આપણી મોટર પડી છે. તો આ ડોહોબા મથેરા છે આપણા એક. ચમ ડોહોબા મજા પોતિયો વાળો છે, ફોટો ના પાડતો. ના ફોટો નહીં પાડતો. કેવું કરી ગયા શું થયું? બરાસ જતા રહ્યા, બરાસ લાયા, એક બરાસ સડ્યો ને એક બરાસ ના સડ્યો. બગડી ગયો વરે. હવે એક જોણો સડાય ને એક નવો સડાય, માનતો નથી શું કરવાનું. તો ગાઈસ આ રહી આપણી મોટર. તો હું તમને જો અંદર ઉતરીને બતાવું. આપણી આ મોટર 3 HP-ની છે. તો જો આપણી મોટર 3 HP-ની અને આ રીતે તલાવ. તો આ તલાવમાંથી આપણે પાણી જે પીત માટે ખેતરમાં લઈ જઈએ છીએ તે આ તલાવમાંથી લઈ જઈએ છીએ. જો આ આપણું તેનો ટોટો જે મોટર સાથે કનેક્ટ છે. તો આ તલાવમાં પાણી આપણે ત્યાં અહીંયાથી લગભગ 1 કિલોમીટર દૂર કેનાલ છે. તે કેનાલથી આ તલાવમાં પાણી લાવીએ છીએ અને પછી આમાંથી બધા જ ખેડૂતો મશીન અને મોટર ચાલુ કરીને તેમના ખેતરમાં પાણી લઈ જાય છે. તો હાલ તો પાણી ઓછું છે અને અમુક મશીનો પણ ચાલુ છે. એટલે હાલ આપણે પાણીની બહુ ખાસ જરૂર નથી. એટલે આપણે હાલ મોટર નથી ચાલુ કરતા, કેમ કે બીજાને પાણીની જરૂર હશે તેમને ચાલુ છે અને આપણે એવી ખાસ કંઈ જરૂર નથી. એટલે હાલે આપણે મોટર નથી ચાલુ કરતા. થોડા ટાઈમ પછી આવશું ચાલુ કરવા માટે. તો ગાય જો તમને બતાવું કે આપણા ખેતરમાં કયું રાયડું વાઢે એવું છે અને કયું નથી વાઢે એવું હાલ જે હાલની સ્ટેજમાં છે. તો જો આ છે જે લીલા કલરનું તમે જોઈ શકો છો. આ રાયડું હાલ ના વટાય, આને હજી 10 થી 15 દિવસ જેવું ઊભું રખાય. અને તમને બતાવું બીજા એક જગ્યાએ થોડુંક જે રાયડું આપણું પાકી ગયું છે. તો તમે જો જે આ રાયડું રહ્યું તે હાલ વાઢે એવું છે. કેમ કે તમે જોઈ શકો છો તે ભૂખરા કલરનું થઈ ગયું છે. એટલે તેમાં દાણો કમ્પ્લીટ પાકી ગયો હશે અને તે વાઢવાની સ્ટેજમાં ગણાય હાલ. પરંતુ આપણે જે હાલ રાયડું અમુક જગ્યાએ જ એવું થયું છે. એટલે એ તો વઢાય નહીં. તો બધું ભેગું જ આપણું રાયડું 10 દિવસ પછી વાઢવાનું ચાલુ કરવાનું છે. તો બસ આજની વિડીયોમાં આટલું જ. મળીએ જલ્દી બીજા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. અને જો તમને આવા વિડીયો વધારે જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.